ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને આંગણે ઠાકોરજીની અને BAPS સ્વામિનારાયણ મંદિર રાજકોટના સંતોની પધરામણી થઈ છે. તો સૌપ્રથમ તો અધ્યક્ષ એવા શ્રી દિલીપભાઈ, સમગ્ર ટીમ, આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા એવા તમામ ટ્રસ્ટ વર્ધી, ટ્રસ્ટફુલ એવા તમામ લોકોના ચરણોમાં પણ કોટી કોટી વંદન. માણસ માત્રની વૃત્તિ હોય છે કે કોઈક બિઝનેસમાં પાર્ટનરશિપનું કહે તો પહેલો પ્રશ્ન પૂછે કે આમાં મારા કેટલા ટકા, અને ક્યાંકથી આપણે જતા હોય ને ક્યાંક બગડતું હોય તો મારે કેટલા ટકા. જે મારા કેટલા ટકા ને મારે કેટલા ટકામાંથી બહાર નીકળે આવે ને એ જ ગીર ગંગામાં જોડાઈ શકે. જેને બીજાનો વિચાર છે, હે પ્રભુ મને એટલી સમજ દેજે, સુખ જ્યારે મળે ત્યારે બીજાનો વિચાર દેજે. માણસ સેલ્ફિશ થતો જાય. હું ને મારો પરિવાર, મારા મેરેજ ફંક્શન, એમાં દેવું કરી કરીને રિસેપ્શન મોટા કરશે, એની પાર્ટી કરશે, એના ફટાકડા ફોડશે, એના ડેકોરેશન કરશે, વર કન્યાને ક્રેનમાંથી લાવશે, વરઘોડા કાઢશે, 8-10 હજારની કંકોત્રી કરશે, 2-2.5 હજારની ડીશ કરશે, 250 આઈટમ બનાવશે ને પછી એઠવાડમાં જવા દેશે. આ બધો જ પ્રયત્ન કરશે. આપણે કોઈનું ખંડન નથી કરતા, કોઈની કેપેસિટી છે તો એ ભલે કરતા, પણ સાથે સાથે વી હેવ ટુ પ્લે ડિફરન્ટ રોલ્સ ઇન અવર લાઈફ. અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ કોઈકનો પતિ પણ હોય છે, કોઈકનો પિતા પણ હોય છે, કોઈકનો ભાઈ પણ હોય છે, કોઈ સ્કૂલમાં હોય તો શિક્ષક પણ હોય છે, કોઈ ગવર્મેન્ટ સર્વિસ કરતા હોય તો ગવર્મેન્ટ સર્વન્ટ પણ છે, અને કંઈ ન હોય તો છેવટે ભારતના એક નાગરિક તો છીએ જ, અને પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન એવા માનવ તો છીએ જ આપણે. ભગવાને આપણને આટલું સુંદર માનવ શરીર આપ્યું છે તો એક જ રોલ કેમ અદા કરીએ કે મેટોડામાં મારી એક ફેક્ટરી થઈ ગઈ, શાપરમાં 2 ફેક્ટરી થઈ ગઈ, વાંકાનેર બાઉન્ડ્રી પર 3જી લીધી છે. એક શેઠના ઘરે એક સંત મહાત્મા ગયા. સંત મહાત્માને ઘર બતાવ્યું મોટું 5 BHK નું, પછી ઈસ્ટર્ન સાઈડ વિન્ડોમાં લઈ ગયા અને કે સ્વામીજી પૂર્વ દિશામાં પણ કામ લાગે ને એવું બહુ મોટું રોકાણ છે, ત્યાં સ્પિનિંગમાં રોકાણ છે પૂર્વ દિશામાં. પશ્ચિમમાં લઈ ગયા, ત્યાં કે કાસ્ટિંગમાં રોકાણ છે. ઉત્તરમાં લઈ ગયા, સિરામિકમાં રોકાણ છે, સિરામિક ને બધું કર્યું છે. આ બાજુ ફોર્જિંગમાં દક્ષિણમાં રોકાણ છે. એક દિશા બાકી નથી જે આપણું રોકાણ હોય. સંતે પૂછ્યું કે ઉપર કામ લાગે એવું રોકાણ ક્યાં કર્યું છે? આ બધું નીચે કામ લાગે એવું રોકાણ કર્યું છે. ઉપર ને ઉત્તરમાં કરો, દક્ષિણમાં કરો, બધું ત્યાં ત્યાં રહેવાનું છે. ઉપર કામ લાગે એવું રોકાણ કઈ કર્યું છે? તો કે તો બાકી છે. તો ગીર ગંગા જે પ્રયત્ન કરે છે એ નીચેથી શરૂ કરીને ઉપર સુધી કામ લાગે ને એવું આ ટ્રસ્ટ દ્વારા કાર્ય થયું છે. નામ પણ એટલું સરસ સૂચક છે. ગીર પ્રદેશમાં ગંગા લાવવાનું કામ કર્યું છે. આ પ્રદેશ આખો ગિરનારનો પ્રદેશ છે, આ સોરઠનો પ્રદેશ છે, આ સૌરાષ્ટ્રનો પ્રદેશ છે. વર્ષો સુધી કોણ જાણે આ પ્રદેશને નાના મોટા ઘણા અન્યાયનો સામનો કરવો પડ્યો છે, પણ એમાં કુદરત પણ જાણે આપણા પર રૂઠી હોય પાણી બાબતે કેટલાક વર્ષોથી. પણ હમણાંથી કેશુભાઈને આપણે યાદ કરવા જોઈએ કે એમણે જે શરૂઆત કરી પાઇપલાઇન નાખીને નર્મદાની, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એટલી ડેમની હાઈટ વધારી, મધ્યપ્રદેશમાં આટલો વરસાદ પડે છે,
જેને હિસાબે હવે કોઈ રાજકોટવાસી આજીનું પાણી પીતા જ નથી, ભાદરવાળા ભાદરનું પાણી પીતા જ નથી, મચ્છુવાળા મચ્છુનું પાણી પીતા જ નથી. આખું ગુજરાત નર્મદાનું જ પાણી અમરકંટકમાંથી આવે છે, એ જ પાણી પીવાય છે. હવે ભગવાન વરસાદ તો પાડી દે, પણ એને યુટિલાઇઝ કરવો કે ન કરવો એ આપણા હાથમાં છે. જેમ અત્યારે પોપ્યુલેશનની એક સમસ્યા છે, પોલ્યુશનની એક સમસ્યા છે, ટ્રાફિકની એક સમસ્યા છે, સાયબર ક્રાઇમની એક સમસ્યા છે. વૈજ્ઞાનિકો કહે છે, વિચક્ષણ લોકો કહે છે, આવનારા સમયમાં જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એ તો મિસાઇલથી કે ડ્રોનથી કે અલ્ટ્રાસાઉન્ડ સોનિક મિસાઇલથી થશે, પણ ચોથું થશે તો એ પાણી માટે જ થશે. ચોથું વિશ્વયુદ્ધ થશે, ઇટ્સ ફોર લેકિંગ ઓફ વોટર, પાણી માટે થશે. જે બેસિક નીડ છે, હવા, પાણી અને ખોરાક, જેમ મકાન માણસને મળવું જોઈએ તો આવાસ યોજના સરકાર કરે છે. એ મુખ્યમંત્રી આવાસ યોજના હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય. માણસને ખોરાક મળવો જોઈએ એના માટે રેશન કાર્ડ હોય છે. માણસનું હેલ્થ સારું રહેવું જોઈએ એના માટે બીપીએલ કાર્ડ હોય છે. તો માણસને સારી માત્રામાં, પૂરતી માત્રામાં પાણી મળવું જોઈએ એના માટેની કોઈ વ્યવસ્થા કરી કે નહીં? તો એના માટે સરકારના કામમાં, ભગવાનના કામમાં સહકાર આપવા માટે ભગવાનને જ એક ટ્રસ્ટ ઊભું કર્યું છે અને દિલીપભાઈ જેવા મેમ્બરોને જવાબદારી સોંપી છે. એ ગીર ગંગા ટ્રસ્ટ છે. જેમ સૌની યોજના છે, એક જગ્યાએ વરસાદ પડે ને બધે ચેકડેમ ભરવા, પણ ગંગા શબ્દ પરથી યાદ આવે છે કે આપણા દેશની પવિત્રતમ નદી, જ્યાં અસ્થિના વિસર્જન થાય, મર્યા પછી અસ્થિના વિસર્જન થાય. પણ જો ગંગામાં પાણી હોય તો, ગંગામાં પાણી હોય તો મરેલાના અસ્થિના વિસર્જન થાય. પાણી જ ના હોય તો જીવતાના વિસર્જન થાય. પાણી જ ના હોય તો, પાણી જ નહીં હોય તો જીવતા વિસર્જન કરવા પડશે તમારે. તો પાણી એ બેઝિક નીડ છે. સંસ્કૃતનો એકમાત્ર એવો શબ્દ છે કે જેના મેક્સિમમ અર્થ છે, મેક્સિમમ શબ્દો છે. એ જલમ કો, વારી કો, સલીલ કો, તોયમ કો, એના અનેક શબ્દો છે. શબ્દ અનેક છે, પણ એનો અર્થ છે કે તૃષા સમે, એ પેટની સમે, ખેડૂતની સમે, ખેતીની સમે, જમીનની સમે. અને આપણે જોયું છે કે ભૂતકાળમાં પાણીના અભાવે ઝઘડા પણ થયેલા છે, ગામમાં ઝઘડા થયેલા છે, પરિવારોમાં ઝઘડા થયેલા છે, કેટલાય લોકોએ સુસાઇડ કમિટ કર્યા છે ખેડૂતોએ. આવી પરિસ્થિતિઓ ખેડૂતની, હવે માંડ જમીન થોડીક વધી હોય અને એ પણ પાણી વગરની, એકમાત્ર એવો ધંધો છે જે ભગવાન આધારિત છે, એ ખેતી છે. બાકી ક્યાંક ને ક્યાંક મટીરિયલિસ્ટિક ને આધારિત છે. આ વખતે માવઠું પડ્યું તો માંડ થોડું થયું હતું, એ પણ બધું પાણી ભેગું થઈ ગયું. તકલીફોનો પાર નથી હોતો. જ્યારે સિઝનેબલ જ ખેતી લેવાતી હોય ત્યારે સિઝન સિવાય પણ ખેતી લઈ શકે તો એનું સ્ટોરેજનું શું? મોબાઈલમાં બેટરીના સ્ટોરેજ વધારીએ છીએ. મોબાઈલમાં ડેટા કેમ વધારે સ્ટોર થાય? પેલા 12 GB ના 10 GB ના સ્ટોરેજ આવતા હતા, એમાંથી 500 GB ના સ્ટોરેજ કરતા ગયા. એમાંથી ટેરાબાઇટના સ્ટોરેજ હાર્ડ ડ્રાઈવ તરીકે કરતા ગયા. જો તમે ફિલ્મોના, ગીતોની, વાણીના સ્ટોરેજ વધારી શકતા હોય તો પાણીના સ્ટોરેજ કેમ ના વધારી શકે? એ પાણીના સ્ટોરેજ વધે એના માટે ગીર ગંગા છે. અને ગંગાને ઉપર હિમાલયમાં જ રહેવું હતું,
એને પૃથ્વી પર સગર સુત 718જી 60,000 દીકરાઓનું કલ્યાણ કરવા માટે ક્યાં ગંગા હિમાલયમાં કૈલાસ બાજુ અને ત્યાંથી નીચે લાવવાનું કામ કોઈએ કર્યું હોય તો દિલીપ રાજાની પેઢીમાં થયું હતું. આજે એક દિલીપ રાજા છે. દિલીપ, રઘુ એ રામ ભગવાનનું કુળ છે. અજ, નાભ, દિલીપ, રઘુ અને એમાં છેલ્લે સુધી પહોંચ્યું એ ભગીરથે કાર્ય પાર પાડ્યું છે. ગંગા શિવજીની જટામાં ભરાઈ ગઈ, જાનવી ઋષિના મોઢામાં જતી રહી. અનેક વિઘ્નો આવ્યા છે, અનેક પ્રશ્નો આવ્યા છે, પણ ભગીરથ ખોદકામ કરતા કરતા ગંગાને ઉપરથી શરૂ કરીને છેક ગંગા સાગર સુધી અડાડી છે અને 60,000 નો ઉદ્ધાર કર્યો હતો. ભગીરથના એક પ્રયત્નથી 60,000 નો મોક્ષ થયો હતો. ગીર ગંગાના 1,11,111 ના સંકલ્પથી તો 60 કરોડ નો મોક્ષ થવાનો છે. 60 કરોડ નો ઉદ્ધાર થવાનો છે. અનેક લોકોનો ઉદ્ધાર, પેલો તો મર્યા પછી થયો તો, આ તો જીવતા ઉદ્ધાર થવાનો છે. એટલે અતિ અદ્ભુત શાસ્ત્રીય કાર્ય છે. જે કાર્ય રામની પેઢીએ કર્યું હતું, જે કાર્ય મોટા મોટા રાજાઓએ કર્યું છે, જે કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું નર્મદા યોજનાનું, એ જ કાર્ય ગીર ગંગા ટ્રસ્ટ આજે કરી રહ્યો છે. બધા સારા સારા માણસો જોડાઈ રહ્યા છે. જેમ થૂકદાની હોય તો દરેકને થૂકવાનું મન થાય, પણ ફૂલદાની હોય તો દરેકને એક એક ફૂલ ભરાવાનું મન થાય. દિલીપભાઈએ ગીર ગંગાની એક ફૂલદાની ઊભી કરી છે, એટલે કોઈક આવીને ગુલાબ ભરાઈ જાય છે, કોક આવીને મોગરો ભરાઈ જાય છે, કોક આવીને કમળ ભરાઈ જાય છે. બધા જ આવીને અલગ ફૂલ ભરાઈ જાય છે અને એની સુવાસ એટલી ફેલાવાની છે. તો પહેલું તો ખૂબ ખૂબ અભિનંદન છે. ભગવાનનું કાર્ય છે, લોકોની મદદનું કાર્ય છે. બીજાના દુઃખ દર્દનો વિચાર આવે આપણને, એ કાર્ય છે. અને દિવસ દરમિયાન એકાદું કાર્ય એવું કરવું જોઈએ. જેમ એક વૃદ્ધ આંબો વાવતા હતા, 70 વર્ષના. બાળકે પ્રશ્ન પૂછ્યો કે દાદા, તમે આંબો વાવો છો તો તમે તો કેરી ખાવા રહેવાના નથી, કારણ કે 5-7 વર્ષે કેરી આવે, તો શું કરવા આટલી આંબામાં મહેનત કરો છો? દાદા એક વાક્ય સરસ બોલ્યા કે બેટા, અત્યારે જેટલી કેરીઓ ખાઈએ છીએ એ આંબા મેં ક્યાં વાવેલા હતા? મારા પૂર્વજોએ વાવેલા હતા. કોકની મહેનતના ફળ આપણે ખાઈએ છીએ, તો આપણે થોડાક આંબા વાવતા જઈએ તો ભવિષ્યની પેઢીઓ કેરીઓ ખાય. તો ગીર ગંગાનો પ્રયત્ન દિલીપભાઈ કે તમામ સભ્યો, વસંતભાઈ હોય, જંતીભાઈ હોય, ડીવી સાહેબ હોય, ભાવેશભાઈ હોય કે નાના મોટા પ્રતાપભાઈ કે અનેક સભ્યો છે, બધા જોડાયેલા છે. જમનભાઈ છે અમારા, અનેક લોકો જોડાયેલા છે. અને આ તો જાજા હાથ રળિયામણા તો કાર્ય થાય એવું છે. બધા જોડાયા છે એટલે કાર્ય થાય છે. સરકારશ્રીનો સાથ સહકાર છે, ગ્રામ પંચાયતનો સાથ સહકાર છે, ગામ લોકોનો સાથ સહકાર છે, ધાર્મિક સામાજિક દરેકનો સાથ સહકાર છે. જે ભગવાનને માને છે અને જે કુદરતને માને છે, બધા આમાં ભળ્યા છે અને ભળવાના છે. બધા જ આમાં ભળવાના છે, દરેક લોકો. કારણ કે કોઈ વ્યક્તિનું કામ નથી, આ વ્યક્તિત્વ માટેનું કામ છે, આ બચાવનું કામગીરી છે. જેમ કોઈ પાણીમાં તણાતો હોય તો તમને થોડું આવડતું હોય તો એ ચિંતા થાય, તમને ના આવડતું હોય તરતા, તો જેને તરતા આવડતું હોય એને NDRF ને કે 108 ને કે ફાયર બ્રિગેડ ને ફોન થાય કે પાણીને લીધે આ ડૂબવાનો છે, તો એને બચાવો. પાણીને લીધે ડૂબ્યા હોય એવા કેટલા, પણ પાણીના અભાવને લીધે ડૂબ્યા હોય એવા જાજા છે. પાણીના અભાવને લીધે મર્યા હોય એવા જાજા છે. તો એ કાર્ય ગીર ગંગા ટ્રસ્ટ કરી રહ્યું છે. અમે થોડાક ડેમ પણ જોયા છે. હું હમણાં થોડાક દિવસો પહેલા જ રોલેક્સ સરોવર છે અહીંયા તમારું
એ બાજુ ગયો હતો, નવા રિંગ રોડ થી આગળ સીધા જ ભાગમાં. ત્યાં આખું ગાડી ઊભી રાખી, જોયું ડિટેલમાં કઈ રીતે ખોદકામ ચાલે છે. બંજર ભૂમિને તમે એક સરોવર આપવાનું કામ ને વૃંદાવન બનાવવાનું કામ કરી રહ્યા છો. ત્યાં ગોકુળ ઊભું કરવાનું કામ થઈ રહ્યું છે. જેમ કાલિંદીના તટ ઉપર, અને આપણી સંસ્કૃતિ માત્ર એ જળના કિનારે વસી છે. આપણી સંસ્કૃતિ કૃષિ પ્રધાન છે અને ઋષિ પ્રધાન છે. આપણી સંસ્કૃતિ એ કાલિંદીના તટ ઉપર હોય, ગંગાના તટ ઉપર હોય, યમુનાના તટ ઉપર હોય, ગોદાવરીના તટ ઉપર હોય કે સાબરમતીના તટ ઉપર હોય, પણ જળથી છે. આપણા સરોવરો છે એ મોટા મોટા લખોટા સરોવર હોય, હમીરસર સરોવર હોય, નરસિંહ મહેતા સરોવર હોય કે બિંદુ સરોવર હોય. એક સરોવર કેવી દિવ્યતા પામે છે કે પિતૃઓનો શ્રાદ્ધ ત્યાં થાય, પિતૃઓનો મોક્ષ ત્યાં થાય. એ દામોદર કુંડ હોય કે ત્યાં થાય. એટલે હિન્દુ તો જન્મે છે ત્યારે કે આપણે માણસ માત્ર જન્મે છે ત્યારથી પાણીની જરૂરિયાત છે, અને મર્યા પછી પણ એના મુખમાં પાણીનું ટીપું જ મૂકવામાં આવે છે. આપણો જન્મ પણ પાણીથી છે અને મૃત્યુ પણ પાણીથી છે. તો પાણીથી પાણી સુધીની આ યાત્રા છે, એમાં ગીર ગંગાના પાણીદાર માણસોએ પહેલું પાડી છે. પાણીને લાવવા માટે પાછું હાથમાં પાણી જોઈએ, મહેનત જોઈએ, કમિટેડ નેચર જોઈએ, તમારામાં ડિટર્મિનેશન છે, ડેડિકેશન છે, ડિસિપ્લિન છે અને ડિવોશન છે. 4D ફોર્મ્યુલા યાદ રાખજો. ડિટર્મિનેશન, હાથમાં લીધું એટલે છોડવું જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલી વ્યક્તિ, 55 દેશમાં 1800 મંદિરો કર્યા છે. ભારતની બહાર ગુજરાતીના ક્લાસીસ ચલાવે છે. નોનવેજના દેશમાં વેજીટેરિયનના ભોજનશાળાઓ ચલાવે છે. જ્યાં કપડા પહેરવાની સૂઝ નથી ત્યાં જબ્બા લેગા પહેરાવે છે. જ્યાં હિન્દુ દેવી દેવતાના નામ નહોતા લેવાતા, ધૂન નહોતી બોલાવાતી, ત્યાં દુબઈ અબુધાબીમાં હિન્દુત્વની ધજાઓ ફરકાઈ. જો ભગવાનનું બળ હોય, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયે તે ગિરિમ યત કૃપાતમ વંદે પરમાનંદમ માધવમ. થઈ જ શકે, ભગવાન ભેળા હોય તો થઈ જ શકે. પ્રમુખ સ્વામી મહારાજને પણ આજે જ્યારે ગીર ગંગા ટ્રસ્ટના સભ્યો ભેગા થયા છો, ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ પૃથ્વી પર રહ્યા છે. એમણે અનેક તળાવો ખોદાયા છે, સંતો પાસે ખોદાયા છે, ભક્તો પાસે ખોદાયા છે. કારિયાણીનું આખું સરોવર ભગવાન સ્વામિનારાયણ ત્યાં બેસીને અને ખોદનારાને પલાળેલો બાજરો ખવડાવીને ખોદાયું છે. ગામો ગામ સરોવર ભગવાન સ્વામિનારાયણે ખોદાયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ કાર્ય કર્યું છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ, જ્યારે ગુજરાતમાં પાણીની બહુ જ સમસ્યા હતી, એમાં પણ સૌરાષ્ટ્રમાં ધંધુકાથી શરૂ કરીને બાલ વિસ્તાર શરૂ થાય, ત્યાં એક કહેવત બોલતા હતા, છોકરીને બંદૂકે દેવી પણ ધંધુકે ન દેવી, કારણ કે ત્યાંથી પાણી જ નહોતું. એમાં પ્રમુખ સ્વામી મહારાજે કુવા રિચાર્જ, પ્રમુખ સ્વામી મહારાજે પોતાના 300 સાધુઓ, 5000 સ્વયંસેવકો બધાને કુવા રિચાર્જની યોજનામાં ગોઠવી દીધા. કુવા ઊંડા ખોદવાના. એ વખતે તો આવા જેસીબી જન્મ્યા નહોતા. આ પ્રસંગ કહું છું 1987 ના દુકાળનો, જે વખતે દુકાળ પડ્યો હતો, અને એ સમયે એમણે અનહદ પ્રયત્નો કર્યા. એક કુવા રિચાર્જ કર્યા, બીજું કર્યું ખેત તલાવડી કર્યું, ખેતમાં પાણી ભરાય ઊંડી કરીને ખેત તલાવડી કરી. આ બધા પ્રોજેક્ટ એમને સતત કર્યા, ખૂબ કરાવડાયા. એમને બહુ ચિંતા હતી માણસ માત્રની. 1990 ના વર્ષમાં, 91 ના વર્ષમાં પ્રમુખ સ્વામીજી લંડનમાં હતા. રાત્રે 2:30 વાગે જાગી ગયા, 2:30 વાગે ધૂન કરતા હતા તાળી પાડીને. સેવક જાગી ગયા. સેવકે જોયું કે જોઈએ કેટલી વાર સુધી ધૂન કરે છે. જોયું તો અડધો કલાક ધૂન ચાલી. અડધો કલાક પછી સુવા જતા હતા.
એટલે સેવકે પાછળ ટેકો આપ્યો. સ્વામીજી એકદમ છોભીલા પડી ગયા, કોકને ખબર પડી ગઈ. એટલે સેવકે પૂછ્યું કે શું કરતા હતા? એ કે કાંઈ નહીં. એ કે ધૂન તો મેં સાંભળી લીધી છે, ધૂન કરતા હતા, ભગવાનને પ્રાર્થના કરતા હતા. તો શા માટે અત્યારે 2 થી 2:30? પ્રમુખ સ્વામી મહારાજની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે ગુજરાતથી રોજ પત્રો આવે છે કે વરસાદ નથી, વરસાદ નથી, મને ખાવાનું ભાવતું નથી, મારો જીવ દુભાય છે, દિવસે સતત મુલાકાતો હોય છે, એટલે અત્યારે રાત્રે હું રોજ અડધો કલાક પ્રાર્થના કરું છું. લંડનમાં 2 થી 2:30 વાગે ઠંડીમાં કોઈ તકલીફો નથી, એની વચ્ચે ગુજરાતના પાણી માટે એમણે પ્રાર્થનાઓ કરી છે. ખાલી પ્રાર્થનાઓ નથી કરી, નર્મદા યોજના શરૂ થઈ ત્યારે સિમેન્ટની થેલીનો ભાવ 15 રૂપિયા હતો અને પૂરી થઈ ત્યારે 325 રૂપિયા થયો છે. નર્મદા યોજનામાં અનેક વડાપ્રધાનો બદલાઈ ગયા છે, મંત્રીઓ જયનારાયણ વ્યાસ હોય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે કેશુબાપા હોય, અનેક બદલાઈ ગયા છે. એકમાત્ર કોમન ફેક્ટર રહ્યું હોય કે જે સંત સરકારની સાથે સાથે સરકારના હાથે હાથ મિલાવીને પ્રેરણા આપતા હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. એ નર્મદા નદી પરથી પસાર થયા હોય ને પુષ્પ છાંટ્યા ના હોય એવું બન્યું જ નથી. નર્મદા ડેમ પૂરો થાય એના માટે BAPS ના અમે તમામ સાધુઓ રોજની એક માળા ફેરવતા હતા. નર્મદા ડેમ પૂરો થાય એના માટે. નર્મદા ડેમના વિરોધની અંદર કેટલાક દેશદ્રોહી અને કેટલાક પ્રેરિત તત્વો હતા અને એ લોકો ડેમ ન બને એમાં રાજી હતા. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજે ફેર કુવામાં આખું અભિયાન ચલાવ્યું. સ્વામીજીએ સંતો ભક્તોને ત્યાં મોકલ્યા. એ લોકોએ સહીની ઝુંબેશ કરી. એ લોકોના હાથ એટલા લાંબા થયા કે યુનો સુધી આ કેસ પહોંચાડવો અને અમેરિકામાં સહી ભેગી કરવી કે આ યોજનાથી લોકોના ઘર ગામ ખલાસ થઈ જશે, નુકસાન થશે. એટલે સહી ભેગી કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી. પ્રમુખ સ્વામી મહારાજે વિધિન 2 or 3 days અમેરિકામાં 50 થી 80,000 સહીઓ ભારતીય લોકોની ભેગી કરાવડાઈ કે ગુજરાતમાં નર્મદા ડેમ થવો જ જોઈએ. એ લોકો 5,000 સહી ભેગી નહોતી કરી શક્યા અને પ્રમુખ સ્વામી મહારાજે લાખો સહીઓ ભેગી કરી દીધી કે નર્મદા ડેમ થવો જોઈએ. જ્યારે દિલ્હીમાં કેસ ચાલુ હોય, જયનારાયણ વ્યાસનો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો પહેલો ફોન પ્રમુખ સ્વામી મહારાજને જાય કે સ્વામી હાઈટ આટલી વધી છે, હજી આટલી વધવાની બાકી છે. સ્વામીજીએ મંત્રીને કહેવાનું બાકી રાખ્યું નથી, મુખ્યમંત્રીઓને કહેવાનું બાકી રાખ્યું નથી, પ્રધાનમંત્રીઓને કહેવાનું બાકી રાખ્યું નથી અને નર્મદાનું પૂજન કરવા માટે પોતે ત્યાં પધાર્યા હતા. સાબરમતીના વધામણા પણ એમણે કર્યા છે. તો એમને પણ જળ ખૂબ પ્રિય હતું, લોકોની ચિંતા કરી છે. વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ સતત એટલી ચિંતા કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે સમાજની પ્રત્યેક આપત્તિઓમાં. તો આપ સૌ કોઈ માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આપણી સાથે અનેક લોકો તો છે જ, પણ આ તો હજી શરૂઆત છે, ટ્રેલર છે, ફિલ્મ તો અભી બાકી હૈ. આ તો ટ્રીઝર છે, હજી તો ફિલ્મ બાકી છે. અને આ વામન માંથી વટ વૃક્ષ થશે, દિલીપ માંથી દિલીપ રાજા થવાનું છે. અને આ જે આખું લોકો માટે, આપણા માટે નહીં, નોટ ફોર માય સેલ્ફ. જોન એફ કેનેડી બોલતા, do not ask what your country can do for you, always ask what you can do for your country. જે મફતનું લેવા માંગે છે એ ભારતના નાગરિકો જ નથી. જેને ભારતને આપવું છે એ ભારતના નાગરિકો છે. હું 80 વર્ષ જીવું અને મારી પત્ની ને છોકરા માટે કંઈક કરીને જવું, એ તો ગધેડા કૂતરા બલાડા પણ કરે છે. એ તો IVF વગર જન્મી જાય છે, સિઝરિયન વગર જન્મી જાય છે, માણસ કરતા શ્રેષ્ઠ છે. પણ જે બીજા માટે કંઈક કરીને જાય છે, જબ તુમ આए इस जग में जग हंसे तुम रोए, करनी ऐसी कर चलो तुम हंसे जग रोए. કંઈક એવું કરીને જઈએ
તો ગીર ગંગા દ્વારા આટલા સરસ ચેકડેમ થયા છે, અનેક સાધનની મદદ મળી છે, નાની મોટી અલગ અલગ પ્રકારે કોઈ તનથી સહકાર આપે, કોઈ ધનથી સહકાર આપે, કદાચ 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 કોઈ ધનથી સહકાર ના આપી શકે, કદાચ કોઈ તનથી સહકાર ન આપી શકે, પણ ખાલી મનથી બોલશે ને કે ગીર ગંગાનું કામ સારું છે તો પણ ભગવાન ફળ આપશે. તમે આંગળી ચિંધ્યાનું પુણ્ય તો કરી શકો ને. રોડ પર એક્સિડન્ટ થયું હોય અને વ્યક્તિ તરફડિયા મારતો હોય તો તમે એને ટ્રીટમેન્ટ ના આપી શકો, પણ ટ્રીટમેન્ટ આપી શકે એવી 108 ને ફોન તો કરી શકો ને. તો બધાએ કામ એ કરવાનું છે કે આપણે બધા તો થાય એટલી મદદ કરીએ, પણ જે મદદ કરી શકે એવા લોકોને આ પ્રોજેક્ટમાં જોડવાના છે. એવા લોકોને, એક બીડી પીનારો પોતાની બીડીથી બીજાની બીડી સળગાઈ શકતો હોય, એક ફાંકી ખાનારો પોતાની ફાંકીથી બીજાનું મોઢું લાલ કરી શકતો હોય, તો જેને આ સેવાનો પ્રકલ્પ સમજાયો છે એ ગીર ગંગાથી પલળ્યો છે, એ બીજાને ગીર ગંગાથી ભીનો કરે જ, એને પલાળે જ. તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, જ્યાં લગી તારો રંગ ન લાગે ત્યાં લગી તું વૈષ્ણવ કાચો. તારા સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. એમ ગીર ગંગામાં ખાલી આપણે બોલવાથી જોડાઈએ એટલું નહીં, ફિઝિકલ બધી રીતે બીજા અનેકને જોડી શકીએ તો આ કાર્ય ખૂબ સારું ચાલે, હજુ વધારે સારું ચાલે. એના માટે એક સુંદર આયોજન 15, 16, 17 ડિસેમ્બર રાજકોટને આંગણે થવા માટે જઈ રહ્યું છે. અને જેઓની પ્રખ્યાતિ ન કેવળ ગુજરાત, ન કેવળ ભારત, પણ સમગ્ર વિશ્વમાં એક આંતરરાષ્ટ્રીય કવિ તરીકે, વક્તા તરીકે, વિચક્ષણ રાજકીય પુરુષ તરીકે, પ્રોફેસર તરીકે છે એવા કુમાર વિશ્વાસજી રાજકોટને આંગણે કદાચ અપને અપને શામ કરવા માટે અને જલ કથા કરવા માટે રાજકોટ જન્મ્યું ત્યારથી પ્રથમ વખત આવી કથા થઈ રહી છે. એટલે આટલી સુંદર કથાનું આયોજન ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. તમામ રાજકોટ વાસી જેના ઘરમાં પાણી આવતું હોય એ તમામે આ કથામાં આવવું જોઈએ. જે પાણી પીતા હોય એ તમામે આ કથામાં આવવું જોઈએ. અને જેને ભવિષ્યની પેઢીઓને પાણી વાળી રાખવી હોય એને પણ આ કથામાં આવવું જોઈએ. તમામ લોકોએ આ કથા એટેન્ડ કરે તો ખબર પડે કે જલ એક જીવન છે, જળ એ જીવન છે, જળ એ પંચભૂત પૈકીનું એક તત્વ છે, એ પરમાત્માનું સર્જન છે. જેમ લોહી આપણે નથી બનાવી શકતા એમ જળ પણ આપણે બનાવી શકતા નથી. અને છેલ્લે ભારતમાં ચેરાપુંજી, મોનસુંદરમ 1400 ઇંચ 1500 ઇંચ વરસાદ પડે છે, છતાં પણ ઉનાળામાં દુકાળ જેવી પરિસ્થિતિ થાય છે. Why? We do not have facility of storage. આપણે સાચવી શકતા નથી. ભગવાન તો વરસાદ વરસાવે છે, પણ તમારી કેપેસિટી છે કે નહીં? અને ઇઝરાયલમાં 5 થી 10 ઇંચ વરસાદ પડે છે, રેગિસ્તાન છે, રણ છે, ચારે બાજુ દુશ્મનો છે, છતાં પણ ઇઝરાયલની ઇકોનોમી આખી દુનિયાને હંફાવે એવી ઇકોનોમી છે અને વેજીટેબલ એક્સપોર્ટ કરે છે. રણમાંથી વેજીટેબલ એક્સપોર્ટ કરે છે. ડ્રીપ ઇરિગેશનની ભેટ આખી દુનિયાને આપનાર ઇઝરાયલ છે. તો તમને કેટલો વરસાદ પડે છે? ભારતને વરસાદ તો રાજકોટને 40 ઇંચ પડે છે, 50 ઇંચ પડે છે, પણ સ્ટોરેજ કેટલું? સ્કૂલમાં સાહેબ કેટલું ભણાવે છે એ અગત્યનું નથી, વિદ્યાર્થી કેટલું ગ્રહણ કરે છે એ અગત્યનું છે. ડોક્ટર કેટલી દવા આપે છે અગત્યનું નથી, દર્દી કેટલી ચરી સાથે લે છે એ અગત્યનું છે. બાપ કેટલી મિલકત આપીને ગયા છે એ અગત્યનું નથી, પણ દીકરો એને ટકાવી રાખે છે કે વધારે છે એ અગત્યનું છે. ભગવાન વરસાદ તો પાડે છે, પણ એને સાચવી કોણ જાણે છે અને વધારી કોણ જાણે છે એ ગીર ગંગા શીખવાડે છે. એટલે ભગવાન તો વરસાદ પાડે છે, આપણે એને સાચવવાનો છે.
તો ખાસ ગામો ગામ જ્યાં જ્યાં ભારતના 18,000 ગુજરાતના 18,000 ગામડા છે અને ભારતના તો લાખો ગામડા છે, પ્રત્યેક 7 લાખ ગામડા છે. આ મિશન ખાલી સૌરાષ્ટ્ર સુધી નહીં, આ મિશન ગુજરાત સુધી નહીં, આ મિશન ચપ્પા ચપ્પા છાન મારો. હા, આખા ભારતમાં ખૂણે ખૂણે ગીર ગંગા પહોંચવી જોઈએ અને જેટલાના કાને ગંગા શબ્દ પડ્યો છે એ બધાના કાને ગીર ગંગા શબ્દ પડવો જોઈએ. બધાના કાને ગીર ગંગા શબ્દ પડે. સો વી આર ઓલવેઝ વિથ યુ. અમે સંતો પણ આપની સાથે છીએ. આપણે બધા જ સાથે મળીને ભારતને બચાવવાનું, માનવ જાતને બચાવવાનું, ન કેવળ માનવ જીવ પ્રાણી માત્રને બચાવવાનું આ ભગીરથ કાર્ય કરી શકીએ. આ પાણીના કુંડ નથી, આ તો તેલના કુવા બનાવી રહ્યા છીએ. સમજાતું નથી અત્યારે. આ તેલના કુવા બનાવી રહ્યા છીએ. આ સ્ટોરેજ થઈ રહ્યું છે, પાણી નથી, અમૃત છે, અમૃત છે. અને એટલે આ અમૃત કળશ છે. આ જળ કળશનું પૂજન થઈ રહ્યું છે, થવાનું છે. તો અનેક લાખો ઘરોમાં પૂજન થાય, મહિલાઓ દ્વારા, યુવતી દ્વારા, બાલિકાઓ દ્વારા પૂજન થાય. દરેક લોકો જોડાય અને કળશ તો એ સમુદ્ર મંથનમાંથી નીકળ્યું છે અને ભગવાન વિષ્ણુ ભગવાન લઈને આવ્યા છે. તો આપણે હજુ પણ વિશેષ આ કાર્ય થાય અને વામનમાંથી વિરાટ સુધી પહોંચે. વિઘ્નો, પ્રશ્નો, કમ વોટ મે, અમને મૂકી દો ચાહે ગમે તેટલા વિઘ્નો આવે, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરી સૌ મોરચા, મોતને પણ આવા દો લાગમાં. ગમે તેવા લાખવા. નરેન્દ્રભાઈ મોદીને વિઝા આપવાની ના પાડનાર પણ અમેરિકા હતું અને રેડ કાર્પેટ પાથરનારું પણ અમેરિકા છે. એમ ગીર ગંગાને આજે કદાચ કોઈ ના પાડનારું હશે તો આવતીકાલે રેડ કાર્પેટ પાથરનારું બનવાનું જ છે. એટલે બધા અનેક લોકો જોડાશે. ખૂબ સારું કાર્ય થયું છે. આજે અહીંયા અમને આમંત્રિત કરવા બદલ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, માણસ માત્ર ભળે આમાં. આ કોઈ જ્ઞાતિનું કામ નથી, આ કોઈ સમાજનું કામ નથી, આ કોઈ સંપ્રદાયનું કામ નથી, આ કોઈ અધર્મનું કામ નથી. આ જીવ પ્રાણી માત્રનું કામ છે. અને જે આમાં જોડાયા છે એ પણ નિસ્વાર્થ ભાવે જ કામ કરે. અહીંયા જે જોડાય એ લેવાની ભાવનાથી ના આવે. જેને લેવાની ભાવના હોય આવે જ નહીં, દેવાની ભાવના હોય આવે. ભગવું કપડું જેમ અમે પહેર્યું છે એ સમાજ માટે, રાષ્ટ્ર માટે સમર્પિત થવું છે. એમ રાષ્ટ્ર માટે મારે કંઈક આપવું છે, મારે પેઢીઓ માટે કંઈક આપવું છે. સમર્પિત થવાની ભાવના સાથે, સહકારની ભાવનાથી. અને વિના સહકાર નહીં ઉદ્ધાર. તો બધા લોકોનો સહકાર મળશે, તમામ લોકો આમાં જોડાશે. અને જે ખાલી શારીરિક આર્થિક સહકાર આપશે એને ગામમાં પાણી તો મળશે, પણ મર્યા પછી ભગવાનના ધામમાં પણ નિવાસ એનો થશે, ભગવાનનો રાજીપો થશે. બહુ જ મોટી સેવા થાય છે. ભૂમિદાન સેવા છે, અન્નદાન સેવા છે, જલદાન સેવા છે, અર્થદાન સેવા છે. આ બધું સેવાનું યજ્ઞ આપણે કર્યું છે. અને અત્યારે આ ગીર ગંગાની એક શેર શરૂ થઈ છે, એક તળાવ શરૂ થયું છે, એક નદી શરૂ થઈ છે, ઝરણું શરૂ થયું છે. પણ આવનારા દિવસોમાં ગીર ગંગા એક સવડું સુનામી બની જશે, સુનામી બની જશે. અને સુનામી બને એવા આશીર્વાદ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના આપ સૌ કોઈ ભરશે. એ ખૂબ ખૂબ પ્રાર્થના. બધાને જય સ્વામિનારાયણ.